ભાઈ મારી વાત સાંભળો. હેલો. હાજી. મારી જોડે સમકક્ષ કોઈ હોય પ્રમુખ સંસ્થાનો એની સાથે ઇન્ટરવ્યુ આપું છું, બરોબર? હું ઇન્ટરવ્યુ આપવા 7 વર્ષથી નથી આપતો, બરોબર? એમને જે વાતનો ઈગો અને અભિમાન છે જે અહીંયા છલકાઈ આવે એ રીતે એમ વાત કરી એને એમનું લેવલ મોટું છે, સન્માનીય છે, વડીલ છે, કદાચ અમારી સાથે વાત ન કરી શકે. અમે સાચા છીએ અને ખોટા ઠરાવવાનો કોઈ પ્રયત્ન કરતું હોય એ મીડિયા તે અમારી જોડે કોઈ લાવવાની જરૂર નથી. નમસ્કાર અલ્પેશ કથિરિયા, હરિભાઈ, આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમ પર. ભાઈ મારી વાત સાંભળો. હેલો. હાજી. મારી જોડે સમકક્ષ કોઈ હોય પ્રમુખ સંસ્થાનો એની સાથે ઇન્ટરવ્યુ આપું છું, બરોબર? હું ઇન્ટરવ્યુ આપવા 7 વર્ષથી નથી આપતો, બરોબર? એટલે મારું પર્સનલ કોઈ ઇન્ટરવ્યુ લેવો એટલે લેજો, બાકી હું કોઈની લાઈનમાં કે એની જોડે નથી આવતો. જસ્ટ કહું તો, બરોબર? અમે સાચા છીએ અને ખોટા ઠરાવવાનો કોઈ પ્રયત્ન કરતું હોય એ મીડિયા તે અમારી જોડે કોઈ લાવવાની જરૂર નથી. જે સક્ષમ હોય મારા કેપેસિટી વાળો એને લાવજો મારી જોડે, તો વાત કરીશ, બરોબર? ઓકે, થેન્ક યુ મેડમ. હરિભાઈ, આપ પણ એક સામાજિક આગેવાન છો, અલ્પેશભાઈ પણ એક સામાજિક આગેવાન જ છે, એટલે એમાં અમે તો સંસ્થાઓ સાથે જોડાયા 1978 થી છીએ, બરોબર છે? ઠીક, ચાલો આપ આપનો મુદ્દો મૂકો, એ પછી એમનો જવાબ આપશે. પેલા આપનો. હરિભાઈ, હું તમને સ્પષ્ટતા કહી દઉં કે અમે જે આપ્યું છે સાચું છે. અમારા છોકરાને 20 માર્ક આપ્યા નપાસ થયો હતો. એવા EWD ના 10 ના બદલે 24 પાસ કર્યા, 14 અપર ક્લાસ લઈ. મેં બધી કાલ ડિટેલ આપી છે, અમારી કોઈ ડિટેલ ખોટી નથી. અને સરકારશ્રીએ સાંભળ્યું છે, સરકારે બી અમારી ચર્ચા બી અમારી જોડે કેટલીક જગ્યાએ થઈ ગઈ છે અને એમને કામગીરી ચાલુ કરી છે. એટલે હવે મારે ડિબેટમાં સરકાર સામે અથવા બીજી કોઈ બાબતમાં બોલવાનું રહેતું નથી. આ સ્પષ્ટતા કહી દઉં, બરોબર? થેન્ક યુ બેટા. અલ્પેશભાઈ, શું કહેશો? પહેલા તો એમને જે વાતનો ઈગો અને અભિમાન છે જે અહીંયા છલકાઈ આવે એ રીતે એમ વાત કરી એને એમનું લેવલ મોટું છે, સન્માનીય છે, વડીલ છે, કદાચ અમારી સાથે વાત ન કરી શકે. પણ આ ઘટના બાબતની ખરી હકીકત ક્યાંય છુપી નથી રહેવાની. હું તમને એ સ્પષ્ટતા સાથેની વાત કરું. એક એવો મુદ્દો એમણે ઉપાડ્યો કે જ્ઞાતિ જોઈને ઇન્ટરવ્યુમાં માર્ક્સ આપવામાં આવે છે. પણ સત્ય હકીકત એવી છે કે ઇન્ટરવ્યુમાં પેનલ સિસ્ટમ હોય છે. કયો ઉમેદવાર ક્યાં જાય છે પેનલને પણ નથી ખબર, અને પેનલને એ પણ નથી ખબર કે કયો ઉમેદવાર આવવાનો છે. એનાથી વિશેષ ઉમેદવારને પણ નથી ખબર મારે કઈ પેનલ આવવાની છે. ત્રીજી મારી જે વાત છે કે આ કોડ નંબર જનરેટેડ હોય છે. એટલે કોણ વ્યક્તિ છે, કેવા કલરનો છે, કયા સમાજનો છે, કઈ જ્ઞાતિનો છે, કઈ જાતિનો છે, કોઈ ધર્મનો છે, એને કોઈ સ્થાન નથી. બીજું, એમણે જે મુદ્દો ઉઠાવ્યો છે કે ઓબીસી કેટેગરીમાં સારા માર્ક્સ લાવવા વાળા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ છે. તદ્દન પાયાવિહોણી ખોટી બાબત છે. હું સમગ્ર મુદ્દાની વાત કરું તો આખા રિઝલ્ટની અંદર EWS કેટેગરીમાં 370 થી, સાંભળજો, 370 થી વધારે એવા વિદ્યાર્થીઓ છે કે જેને ઇન્ટરવ્યુમાં માત્ર 40 થી ઓછા માર્ક્સ મળ્યા છે. એની સામે ઓબીસી સમાજના માત્ર 160 જ વિદ્યાર્થી છે કે જેને 40 થી ઓછા માર્ક્સ મળ્યા છે. આમાં તો અન્યાય તો અમને થયો છે. ક્યાં ઓબીસી સમાજને અન્યાય થયો છે? પણ માત્ર ને માત્ર પોતાના 2-5 કહેવાતા અંગત ઉમેદવારો, પોતાના નજીકના, પોતાના સંબંધી એવા વ્યક્તિઓનો સમાવેશ નથી થતો એટલે સિસ્ટમ પર આંગળી ઉઠાવવાની. તમે ફેસબુકના માધ્યમથી પણ એક જવાબ આપ્યો છે કે પેલા બધું ચાલતું તો હવે બધું બરોબર છે. એનો શું મતલબ, અલ્પેશભાઈ? એનો મતલબ એવો જ છે, વર્ષોથી હરિભાઈ સિસ્ટમની અંદર ઇન્ટરપ્રિએટ કરે છે, વર્ષોથી સિસ્ટમને પોતે નચવે છે, વર્ષોથી જ્યાં ને ત્યાં ખોટી ભલામણો કરીને ઉમેદવારોને સેટ કરવાના પ્રયાસો કરે છે. આપ સમગ્ર ગુજરાત જાણે છે કે એમણે આજ દિન સુધીમાં શું શું કર્યું છે. હવે મારે વધારે ખુલાસા નથી કરવા, નકર આખી ડિબેટ અલગ મુદ્દા પર વહી જશે. બનાસકાંઠાના સેન્ટરોમાં શું ચાલે છે એ વાત આખી ખોલવી નથી, સમય હવે એની પણ રજૂઆત કરીશું. પણ અત્યારે જે સિસ્ટમમાં સારા વ્યક્તિ આવ્યા છે, તો સારા વ્યક્તિઓ કે જેનું આખું ગુજરાત આદર કરે છે, ચાહે હસમુખભાઈ પટેલ હોય, નિર્લિપ્ત રાય હોય, દિનેશ દાસા સાહેબ હોય, આ સિસ્ટમના ઉજાગર કરવા વાળા પાસા છે. રાજકારણથી ઉપર ઉઠીને આ વ્યક્તિઓ કામ કરે છે. તો આવા વ્યક્તિને તમે છે તો ઉપર દાગ લગાડવાનું કામ કરો છો. અને તમે 1983 થી કોઈ સંસ્થાના વડા છો, એનો મતલબ એવો છે કે તમારો 50 વર્ષનો અનુભવ હોય કે 70 વર્ષનો અનુભવ એટલે કોઈ પણ વ્યક્તિને સામે આંગળી ચીંધીને તીર કામટા કાઢીને ઉભું રહી જવાનું? એવી રીતે ચાલે શાસન? નો ડાઉટ મુદ્દા, જો ઉમેદવાર તરીકે કોઈ પણ લોકોને અન્યાય થયો હોય, અને એનાથી બીજી હું વિશેષ પ્રદીપભાઈ આપને વાત કરું, ઓબીસી સમાજની એક દીકરીની માટે દિનેશભાઈ, અમારા અમૃત કાકા, અમારી સમગ્ર ટીમ
8 મહિનાથી લડે છે. કેટલા મહિનાથી? 8 મહિનાથી. જે દીકરીની પસંદગી થવાથી ટેકનિકલ કારણોસર એને નિમણૂક પત્ર આજની તારીખમાં નથી મળ્યો, એ ઓબીસી સમાજની દીકરી માટે અમે 8 મહિનાથી લડીએ છીએ. તો એમાં અમે જાતનું નથી રાખવું, એ લાયક છે, ટેકનિકલ પ્રશ્નના કારણોસર એનું નથી થયું તો થવું જોઈએ, એના માટે અમે લડીએ છીએ. તો આમાં સમાજની આ રમત નથી, આ અધિકારની બાબત છે. દરેક લોકોને પોતાના અધિકારો મળ્યા છે, દરેક લોકો મહેનત કરે, નહીં કે સેટિંગ. એક તો તમારે મહેનત નથી કરવી, માર્ક્સ ઓછા આવે છે તો તમે એવું કહેશો કે અમને માર્ક્સ ઓછા આપે છે. તો માર્ક્સ ઓછા આપવા એનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિ તમારી સાથે કહી શકાય ભેદભાવ રાખે છે. કેમ કે ત્યાં જ્ઞાતિ જાતિ ધર્મવાળી સિસ્ટમ જ નથી. હું તમને સિસ્ટમની વાત કરું તો જીપીએસસીમાં આજથી નહીં, વર્ષોથી એક પ્રથા છે કે ભાઈ માની લો કે 5 પેનલ બેઠી છે તો 12 ચિઠ્ઠી બોક્સ હોય છે. કોઈ પણ ઉમેદવાર જાય, કોઈ પણ પ્રકારની ચિઠ્ઠી ઉપાડે, જે નંબરનું આવે એ પેનાલિસ્ટ સામે એને ઇન્ટરવ્યુ આપવાનું છે. બીજું, જે પેનાલિસ્ટ ઇન્ટરવ્યુ લે છે એને આંકડા આપેલા હોય છે, તો આંકડા ઉપર એ માર્ક્સ આપે છે. એને વ્યક્તિનું નામ, ઠામ, ગામ, જિલ્લો, તાલુકો, ધર્મ, જ્ઞાતિ, જાતિ, પ્રાંત એને કઈ ખબર નથી. એટલે તમે આ રીતે કોઈ પણ વસ્તુ ઉપર આંગળી ચીંધો તો એનો મતલબ એવો થાય કે જીપીએસસીમાં પેનાલિસ્ટ હોય, એની પરીક્ષા લેનાર હોય, જીપીએસસીના વડા હોય, આ બંધારણીય સંસ્થા છે, એની સામે તમે આંગળી ચીંધો છો. એટલે આવી રીતે ન હોવું જોઈએ. બે વ્યક્તિને ઓછા માર્ક્સ આવ્યા છે તો એનો મતલબ થોડો એવો છે કે આખી સંસ્થા ખરાબ છે. તુષાર સુમેરા સાહેબ 10મા ધોરણમાં નાપાસ થયા, આજે કલેક્ટર બેસીને બેઠા છે, તો એનો મતલબ એવો થાય કે 10મા ધોરણમાં એને જે તે સ્કૂલ વાળાએ જાણી જોઈને નાપાસ કર્યા હતા? ના, એવું ના થઈ શકે ને ભાઈ. આવી વાત થોડી વ્યાજબી ચાલે. બિલકુલ. અલ્પેશભાઈ, આભાર. આશા રાખીએ કે પારદર્શકતા એ હોવી ખૂબ જરૂરી છે. આપ જોડે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.